આટલેથી ના અટકતા આરોપીએ યુવકના માથા પર ઉપરા ચાપડી બેટના અન્ય 7 ઘા ઝીક્યા. જોકે યુવકે હેલ્મેટ પહેર્યું હોવાથી તેનો જીવ બચી ગયો હતો. એ દરમિયાન યુવકે હેલ્મેટ ઉતારતા એક ફટકો માથા પર પણ વાગ્યો હતો, જેથી યુવકનું માથું ફાટી ગયું હતું અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના અંબાજીના ખાંચા પાસે આવેલા સુવર્ણ પેલેસ નજીક રાત્રિના 10:15 વાગ્યાના સુમારે ફરિયાદી રાહુલ દિલીપભાઈ નિમન, ઉંમર વર્ષ 34, પોતાના મિત્ર ભદ્રેશ શાકલે સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક સામેથી એક બાઇક પર 2 લોકો આવ્યા હતા, જેમાંથી એક યુવક, જેનું નામ પંકજ બગ્ગા હોવાનું સામે આવ્યું છે, તેણે સહેજ પણ ખચકાવ્યા વિના પોતાની ગાડી પરથી નીચે ઉતરીને પોતાના હાથમાં રહેલા ક્રિકેટ બેટ વડે સામેથી બાઇક પર આવી રહેલા રાહુલના માથા પર જોરદાર ફટકો માર્યો હતો. આ અચાનક થયેલા હુમલાથી રાહુલ ગભરાઈને બેલેન્સ ગુમાવી બેસ્યો અને મિત્ર સાથે બાઇક પરથી જમીન પર પટકાયો. આટલેથી ન અટકતા પંકજ બગ્ગાએ નીચે પડેલા રાહુલ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. નીચે પડ્યા બાદ રાહુલ પર આરોપી એક પછી એક બેટના ફટકા મારતો જ રહ્યો. પંકજે ઉપરા ચાપડી 7 ફટકા માર્યા, પરંતુ રાહુલ માથા પર હેલ્મેટ હોવાથી તેનો જીવ બચી ગયો. આ હુમલા પાછળનું કારણ એક નજીવી બાબત હોવાનું સામે આવ્યું છે. રાહુલ દિલીપભાઈ નિમનની ફરિયાદ મુજબ 17 સપ્ટેમ્બર રાત્રે તેઓ તેમના ઘરના ચૂના પાસે એક મહિલા સાથે વાત કરી રહ્યા હતા. તે સમયે આરોપી પંકજ બગ્ગા, સુમિત બગ્ગા અને ગોપાલ બગ્ગા ત્યાં આવ્યા. મહિલા સાથે વાત કરવા બાબતે પંકજે ગાળાગાળી કરી હતી. પોલીસ ફરિયાદમાં સામાન્ય મારામારીનો ગુનો નોંધાયો છે, જ્યારે સીસીટીવીમાં દેખાતા દ્રશ્યો ફરિયાદી દ્વારા જણાવવામાં આવેલી વિગતોનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યો નથી.